ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો અત્યારે ઉઠી ગઈ છું, ફ્રેશ થઈ ગઈ છું અને બસ ઘરનું થોડુંક કામ કરવાનું બાકી છે. અને નાસ્તો બધાએ કરી લીધો છે. મમ્મી શું કરો છો? શીખું ખાવશું. ઘરના શીખું બનાવેલા છે. ઘરના શીખું છે. ઘરના શીખવું છે. અમારા દાદાનું ઘર છે ને ત્યાં શીખુડી છે, એના શીખવું છે. અમારા ઘરના અમારા દાદાને શીખું વાવેલા છે. અમે શીખું ખાઈએ છીએ. શીખું ખાવા હાલો. બહુ મીઠા છે. મસ્ત છે ને. રેમે છોકરા ખાય એક શીખ ભાવે છે. તને એવું નથી ભાવતું ને? તને મન તો કેરી પર આને ખવડાવી. હવે એક કામ કરે છે. કામથી શું કરશો? કામથી રસોડું ધોવે છે. કામ તો કરવું પડે. એકદમ સાફ કરી નાખ્યું છે. એકદમ વાહ ભાઈ વાહ. મસ્ત ચમકાવી. તો ગાઈસ, દાળ ભાત, ફુલાવરનું શાક, રોટલી, છાશ, અથાણું બધું છે. મમ્મી રોટલી બનાવીને આપે છે જમવાનું. હાલો બધા જમવા. તો ગાઈસ, હવે અત્યારે અમે બધાએ જમી લીધું છે અને જમીને અમે બેઠા છીએ અને મારા નણંદબાનો વિડીયો કોલ શરૂ છે. હાય કરી દો. બેઠા છે. હું તૈયાર થઈ ગયો છું અને આજે જવાનું છે મારા સસરાના ઘરે રાજુલા. તૃપ્તિ તૈયાર થઈ ગઈ છે. આ રહી તો તૈયાર થઈ જ જાવ ને અગાઉ. આ તોરક છે ને જવાનું. ફરક તો હોય જ ને, પપ્પાને ઘર જાવ તો કોના હાથમાં હોય. હે તો અમારું પેકિંગ થઈ ગયું છે. અમે 2 જણા તૈયાર થઈ ગયા છીએ અને તે 3 વાગ્યા છે. બસ હવે અમે નીચે જાશું, ચા પાણી પી પછી નીકળશું ઘરે. તો રસ્તામાં નાની મોટી અપડેટ મળતી રહેશે અને મળીએ રાજુલા જઈને. બાય. હાલો સામાન લઈ લ્યો હવે. હું લઉં. યસ, તમે લ્યો. ગાઈસ, હવે અમે નીકળી ગયા છીએ મારા પપ્પાના ઘરે જવા માટે. રોહિત ગાડીઓ કાઢે છે. કેમ છો બધા મજામાં? મજામાં જોઈ ને હું વાંધો નહીં. એ વાત નથી. તો અમે જઈએ છીએ હવે મારા પપ્પાના ઘરે. બહુ ખુશ છું. કેમ ત્યાં ખુશ નથી? ખુશ હતી જ તે, ત્યાં કઈ વાંધો નતો, પણ કોઈ પપ્પાના ઘર જાવ તો ખુશ તો હોય ને થોડી. ખુશ જ હતી. તમને કોઈને ખુશી નથી આવી? તો ગાઈઝ, હું આવી ગઈ છું મારા પપ્પાના ઘરે. અમારા પપ્પા છે, અમારી મમ્મી છે અને અમારો નાનો ભાઈ છે. રોહિત માથે હાથ ફેરવાનું ભૂલાઈ ગયું. કેમ છો વાત? ગાઈઝ, અમારા રવિભાઈ છે અને આવતા બે ચૂલા રિપેર કરવા માંડ્યા છે. મોઢું દેખાડો ભાઈ. શર્માય. તો કેવું લાગે છે તમને તમારા સસરાના ઘરે? મજા આવે એમ? ઠીક, તો વાંધો નહીં. ઓહો. હવે અમે જઈએ છીએ અમારા દાદાના ઘરે. ઘણો સમય થઈ ગયો નહીં? લ્યો થોડીક દાદી. મારી દાદી છે, મારી ફૂઈ છે. કેમ છે? આવું દાદા હે? હા તો કાય માર તુપુ કર્યા કરું. પપ્પા દાદી એમ કહીશ. હા આવે ગઈ તે પપ્પાને મમ્મીને દાદીને ભલે ભૂલી ગઈ. કાઈ નહીં, ફોન ન કરતી. હા તો મને કોઈ ફોન આપતું નથી. નહીં ને? હારું નથી લાગતું તારી સિવાય બેટા. ઓય, હવે તમને આદત બહુ તો ગમે. આદત તો પાડવી પડશે. આખો દી તુપુ. દાદા ક્યાં ગયા છે? તો આ મારા દાદાનું ઘર છે અને આ પણ બધું અમારું જ છે. અહીંથી થઈ સુધી આ બાજુમાં છે મારા પપ્પાના મોટા બાપુનું ઘર છે અને આ મકાનના બધા ભાડે આપેલા છે. અને આ બધી આ બાજુ પથ્થરની ખાણ છે બધી. તો કેવું લાગે?
ઉનાળો આવ્યો ને એટલે આજે ખાંડમાં પાણી છે ને એ બધું ઈ સોહાઈ જાય અને પછી ચોમાસું આવશે ને એટલે આખી ખાંડ પાછી ભરાઈ જાય. આમાં તો ગંદુ પાણી છે. જોયા ને ડુંગરા અમારા રાજુલાના. આઘા બી ગયા તો લગન કર્યા તો આગળ જવું પડે. ગાઈસ આ છે મારી ફૂઈની છોકરી ખુશી. હાય હાય એને હારું પાવે છે કે હાય. આ હીરો આવ્યો હતો. આ મારા બીજા ફૂઈ છે એનો છોકરો છે નાનો આનથી મોટો એક છે આયુષ. તારું નામ? ગાઈસ હવે અમે મારા ઘરની બહાર આટા મારીએ છીએ. હું અને મારી ફૂઈની છોકરી અમે ઘણા સમયથી બે હારે આટા માર્યા નથી. મેં તો આજ થોડાક હારે આટા મારીએ હાલીએ ઘડીક. અને મારા પપ્પા અને રોહિત બે આમ રોડ સાઈડ ગયા છે આટો મારવા અને અમે બે અહીંયા છીએ. ઘણા સમય પછી હું અહીંયા હાલું. મહિનો જેવું થઈ ગયો છે. 2 દિવસ બાકી છે મહિનામાં. મમ્મી અહીંયા રસોઈ કરે છે. કેવું લાગે છે તમને આજ હું આવીશું તો? હે તો હમણાં રોકાવાનું જ છે. તો અમારા હાટો મમ્મી બનાવે છે રસોઈ મસ્ત. સારું ખાવાનું જોઈએ છે. આવડે છે તમને? હું શીખડાવું. આવડતી છે મને. મારો વારો? તારો વાર નો રોહિત નો વાર આવે. આ તો કાળી જ કાઢ્યો ને તારે? બધી કાળી મારી. હા બધી કાળી તારી. વાઈટ નીકળ્યો તો તો દંડ ભરવાનો. થોડી આપ. કાળી તો મારી છે. આવી આવી આવી. આવી હો. કાઢવા અટક નીકળી. કાંઈ અઠે ગઠે નહીં હો. કાંઈ આવડતું નથી ભાઈ. તો ગાઈસ હવે અહીંયા બેહાળો બનાવી ગેમ રમે છે. કઈ ગેમ રમો છો? પબજી. સારું સારું રમો હો. તો આજ માટે એટલું જ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.